હવે વાત કરીએ આજથી શરૂ થયેલા શૈક્ષણિક સત્રની। રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ। આજથી રાજ્યની 54,000થી વધુ શાળા શરૂ થઈ। 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આખરે શાળાઓ શરૂ થઈ। સુમસાન બનેલા શાળા કેમ્પસ ફરીથી ધમધમી ઉઠ્યા। અમદાવાદ સહિત રાજ્યભરમાં શાળાઓ શરૂ થઈ અને વિદ્યાર્થીઓની ચહલ પહલથી શાળાઓ જાણે બોલતી થઈ। આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે। ઉનાળુ વેકેશન પછી વિદ્યાર્થીઓ ફરીથી સ્કૂલે આવ્યા છે અને જે સુમસાન કેમ્પસ હતા એ સુમસાન કેમ્પસ હવે વિદ્યાર્થીઓની હાજરીથી ફરી ધમધમી ઉઠ્યા છે। મારી સાથે વિદ્યાર્થીઓ છે, એમની સાથે વાત કરીએ। તમારું નામ શું છે અને આટલા દિવસ વેકેશનમાં કેટલી મજા કરી? મારું નામ દિવ્ય છે અને અમે વેકેશનમાં અમે સાપુતારા ફરવા ગયા હતા। ત્યાં અમે સાપુતારામાં પહાડોની ક્લાઇમ્બિંગ કરી અને ખૂબ જ મોજ માણી। આજે ફાઇનલી તમે સ્કૂલમાં આવ્યા। સ્કૂલમાં આવીને કેવું લાગી રહ્યું છે કે ઘણા બધા ચહેરા પર ખુશી જોવા મળી રહી છે? બધા એકબીજાના ફ્રેન્ડ્સને મળીને એન્જોય કરી રહ્યા છે? શું કે મને બી મારો ફર્સ્ટ દિવસ બહુ ગમે છે સ્કૂલનો અને શું કે લાસ્ટ દિવસ બી બહુ ગમે। એટલે હું છે ને મતલબ મને ફર્સ્ટ દિવસ પર મારા ફ્રેન્ડ્સને મળવાની બહુ મજા આવી। અચ્છા, તમારું નામ શું છે અને તમે કેટલું એન્જોય કર્યું વેકેશન અને ફાઇનલી તમે આજે સ્કૂલમાં આવી ગયા? કેવું લાગી રહ્યું છે? મારું નામ રેયા છે અને હું આજે ફાઇનલી સ્કૂલમાં આવી તો મને બહુ ગમ્યું કે મારા ફ્રેન્ડ્સને મળી અને મારા બધા ટીચર્સને બી મળી। વેકેશનમાં મજા તો કરી પણ સ્કૂલના ફ્રેન્ડ્સને પણ યાદ તો કર્યા હશે? આમ ફોન પર વાતચીત કરતા હતા વેકેશનમાં અને આજે ફાઇનલી બધાને મળ્યા? હા, મળ્યા અને બહુ મજા આવે છે અહીંયા આવીને। તમારું શું નામ છે? મન્નત। અને મન્નત, તમે વેકેશનમાં શું કર્યું, ક્યાં ક્યાં ફર્યા અને ફાઇનલી આજે સ્કૂલમાં આવ્યા? કેટલી મજા હવે, કેમ કે આખું વર્ષ હવે ભણવાનું છે તમારે? સાપુતારા ફરી અને સ્કૂલમાં પહેલો દિવસમાં મજા જ પડી જાય। હા, તો આપ જોઈ રહ્યા છો કે આ વિદ્યાર્થીઓ જ્યારે ફરીથી સ્કૂલે આવ્યા છે ત્યારે તેઓ એન્જોય કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે અત્યાર સુધી વેકેશનમાં મજા માણી, મિત્રો સાથે, પરિવાર સાથે ફર્યા હતા, પણ હવે જ્યારે તેઓ સ્કૂલમાં ભણવા માટે પરત ફર્યા છે, ભણવાની સાથે સાથે તેઓ હવે મજા પણ કરવાના છે અને વિદ્યાર્થીઓ એકબીજાના મિત્રોને મળીને ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત।